નમસ્કાર મિત્રો, ધોરણ 6માં વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે કુતૂહલ, એની સ્વાધ્યાય પોથી છે. એમાં પાઠ બીજો સજીવ સૃષ્ટિમાં વિવિધતા. આપણે આ બીજા એકમનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. અને અમારા આ પેજને જરૂરથી ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં પાઠ બીજો સજીવ સૃષ્ટિમાં વિવિધતા, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, એમાં વૈકલ્પિક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિનું મુખ્ય લક્ષણ કયું છે? તો એમાં જવાબ આવશે ડી, જાડું અને માંસલ પ્રકાંડ. બીજો પ્રશ્ન, નીચે પૈકી કઈ વનસ્પતિ સખત કથ્થાઈ પ્રકાંડ ધરાવે છે તેમજ તેની ડાળીઓ જમીનથી ઊંચે ઉગે છે? તો એનો જવાબ આવશે એ, આંબો. પ્રશ્ન 3, નીચે પૈકી કયું જલીય નિવાસનું ઉદાહરણ છે? તો એમાં જવાબ આવશે ડી, નદી. પ્રશ્ન 4, નિવાસસ્થાન વનસ્પતિ અને પ્રાણીઓને શું પૂરું પાડે છે? તો એમાં જવાબ આવશે ડી, પાણી, ખોરાક, રહેઠાણ અને અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે. પાંચમો પ્રશ્ન, બુરાન્સની કઈ લાક્ષણિકતા તેને જે તે પ્રદેશમાં ટકી રહેવા સક્ષમ બનાવે છે? તો એમાં જવાબ આવશે એ અને સી બંને. ઓછી ઊંચાઈ, નાના પર્ણો, વધુ ઊંચાઈ, નાના પર્ણો. આ બંને જવાબ સાચા છે. પ્રશ્ન 6, વનસ્પતિના પ્રકાંડની લાક્ષણિકતાના આધારે નીચે પૈકીની કઈ જોડ સાચી છે? તો એમાં જવાબ આવશે બી, નબળું પ્રકાંડ અને ચઢવા માટે આધારની જરૂર, વેલા. આ ઓપ્શન સાચો છે. પ્રશ્ન 7, એલેક્સે એવા પ્રાણી વિશે વાંચ્યું જે ધારારેખીય શરીર રચના ધરાવે છે. આ પ્રાણીનું નિવાસસ્થાન કયું હોઈ શકે? તો એમાં જવાબ આવશે ડી, પાણી. પ્રશ્ન 8, કેઓલાદવે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો એમાં જવાબ આવશે સી, રાજસ્થાન. પ્રશ્ન 9, સાલિમ અલીની વિચારસરણી આજના સમયમાં કેમ મહત્વપૂર્ણ છે? તો એમાં જવાબ આવશે એ, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ જરૂરી બન્યું છે. પ્રશ્ન 10, નીચે વિધાન એ અને તેનું કારણ આર આપેલા છે. તે સંદર્ભે તેને નીચે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરો. આપણને એક વિધાન આપેલું છે અને એક કારણ આપેલું છે. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ. એ અને આર બંને સાચા છે, તેમજ આર એ એની સાચી સમજૂતી છે. પ્રશ્ન 11, એમાં પણ આપણને એક વિધાન આપેલું છે અને એક કારણ આપેલું છે. તો એમાં જવાબ આવશે એ. એ અને આર બંને સાચા છે, તેમજ આર એ એની સાચી સમજૂતી છે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે શિરાવિન્યાસ. બીજામાં જવાબ આવશે ક્ષુપ. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે સોટીમય. ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે એક. પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે સેવ સાયલન્ટ વેલી. પ્રશ્ન 3, નીચે આપેલી લાક્ષણિકતાના આધારે વનસ્પતિનો પ્રકાર ઓળખી બતાવો. તો એમાં પહેલામાં આવશે છોડ, બીજામાં આવશે વૃક્ષ, ત્રીજામાં આવશે ભૂપ્રસારી અને ચોથામાં આવશે ક્ષુપ. પ્રશ્ન 4, તફાવત આપો. જો આપણને બે પ્રાણીઓ આપેલા છે તો એની લાક્ષણિકતાના આધારે અને નિવાસસ્થાનના આધારે આપણે તફાવત આપવાનો છે. તો જુઓ, મેં અહીંયા તફાવત લખેલો છે, તમે જોઈ શકો છો. રીંછ અને ધ્રુવીય રીંછ, આ બંનેનો તફાવત મેં અહીંયા લખેલો છે. તમે વિડીયો સ્ટોપ કરી અને લખી લો. બીજો તફાવત છે સાપ અને સમુદ્રી પક્ષી. તો જુઓ, એનો તફાવત પણ
મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન, એમાં પણ આપણે તફાવત લખવાનો છે, રાજસ્થાનનું ઊંટ અને લદ્દાખનું ઊંટ. તો જુઓ એનો તફાવત પણ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું, અનુકૂલન એટલે શું? તો જુઓ એનો જવાબ મેં અહીંયા લખેલો છે. બીજો પ્રશ્ન, ગરોળીના અનુકૂલનો સમજાવો. તો જુઓ એનો જવાબ પણ મેં અહીંયા લખેલો છે, તમે વિડીયો સ્ટોપ કરી અને લખી લો. પ્રશ્ન 3, છોડને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર અવલોકન કરીને તેના મૂળનો પ્રકાર નક્કી કરવો હોય તો તે તમે કેવી રીતે નક્કી કરશો? તો જુઓ એનો જવાબ તમારી સામે છે, તમે જોઈ લો. ચોથો પ્રશ્ન, જૈવ વિવિધતા એટલે શું? તો એની વ્યાખ્યા પણ મેં અહીંયા લખેલી છે. પાંચમો પ્રશ્ન, દરેક પક્ષીને એક અનન્ય કલરવ હોય છે, આ વિધાનની સમજ આપો. તો જુઓ એનો જવાબ પણ તમારી સામે મૂકેલો છે. છઠ્ઠો પ્રશ્ન, પ્રોજેક્ટ ટાઈગર વિશે ટૂંકમાં માહિતી આપો. તો જુઓ પ્રોજેક્ટ ટાઈગર વિશે મેં માહિતી લખેલી છે, તમે જોઈ અને લખી શકો છો. પ્રશ્ન 7, એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે કે જાલાકાર શિરાવિન્યાસ, તો એમાં કોણ કોણ આવશે? વડ, બારમાસી, આસોપાલવ. અને સમાંતર શિરાવિન્યાસમાં કોણ આવશે? ઘાસ, જાસૂદ, મકાઈ, બાજરી. પ્રશ્ન 8, એમાં જોડકા જોડવાના છે. તો પહેલા સામે આવશે પગ, બીજામાં આવશે સમગ્ર શરીર, ત્રીજામાં આવશે પાંખ અને ચોથામાં આવશે મીન પક્ષ. પ્રશ્ન 9, એમાં આપણને જે કાઉન્સમાં શબ્દો આપેલા છે એ આપણે જે તે પ્રાણીની સામે મૂકવાના છે. તો જુઓ, કાંગારૂ તો કૂદીને, ઘોડો તો દોડીને, સાપ તો સરકીને, માછલી તો તરીને, કોયલ તો ઉડીને અને ઘેટું તો ચાલીને. આ રીતે જુદા જુદા પ્રાણીઓ હલનચલન કરે છે. 10મો પ્રશ્ન, એમાં આપણે કાઉન્સમાં આપેલા શબ્દો છે એ કયા પ્રાણીને લાગુ પડે એ મૂકવાના છે. જુઓ, હરણ તો એમાં આવશે ઘાસનું મેદાન, ઊંટ તો રણ, યાક તો પર્વત અને વહેલ તો દરિયો. પ્રશ્ન 11, એમાં પણ વર્ગીકરણ કરવાનું છે, કાઉન્સમાં શબ્દો આપેલા છે. તો ભૂનિવાસમાં શું આવશે? ઘાસનું મેદાન, રણ અને પર્વત. અને જલીય નિવાસમાં આવશે તળાવ, સરોવર અને સમુદ્ર. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. પહેલો પ્રશ્ન, શાળાના બગીચામાં જોવા મળતી વિવિધ વનસ્પતિના જૂથ તમે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને બનાવશો તે ઉદાહરણ દ્વારા સમજાવો. તો જુઓ એનો સંપૂર્ણ જવાબ મેં અહીંયા લખેલો છે, તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન, ભારત સરકાર દ્વારા જૈવ વિવિધતાને બચાવવા માટે કેવા પગલાં લેવામાં આવ્યા છે? તો એનો જવાબ પણ અહીંયા લખેલો છે. ત્રીજો પ્રશ્ન, જૈવ વિવિધતાને નુકસાન કેવી રીતે થાય છે? તો એનો જવાબ પણ મેં તમારી સામે મૂકેલો છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 6, કારણો આપો. પહેલો પ્રશ્ન, દેવદારનું વૃક્ષ શંકુ આકારનું અને તેની શાખાઓ ઢોળાવવાળી હોય છે. તો જુઓ એનું કારણ મેં લખેલું છે. બીજો પ્રશ્ન, વનસ્પતિઓના છોડના મૂળનું નિરીક્ષણ કર્યા બાદ ફરીથી તેને યોગ્ય જગ્યાએ રોપી દેવા જોઈએ. તો એનું કારણ પણ મેં અહીંયા લખેલું છે. ત્રીજો પ્રશ્ન, દેડકો ઉભયજીવી પ્રાણી છે, શા માટે? તો એનો જવાબ છે, દેડકો જમીન અને પાણી બંનેમાં રહી શકે છે, તેથી તેને ઉભયજીવી પ્રાણી કહે છે. ચોથો પ્રશ્ન, જળચર પ્રાણીઓ પાણીમાં તરી શકે છે. તો એનું કારણ પણ મેં વિસ્તારથી અહીંયા લખેલું છે, તમે જોઈ અને લખી લો. પ્રશ્ન 7, નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. આપણે આ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. જુઓ આપણને પ્રશ્નો આપેલા છે, આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, પક્ષીઓની પાંખો અને માછલીના મીન પક્ષો તેમના રહેઠાણ સાથે કેવી રીતે જોડાયેલા છે? તો જુઓ એનો જવાબ મેં અહીંયા લખી દીધો છે. બીજો પ્રશ્ન,
સજીવોના આકાર અને કદમાં વિવિધતા કેમ જરૂરી છે? તો એનો જવાબ પણ અહીંયા લખેલો છે. ત્રીજો પ્રશ્ન, જો પૃથ્વી પર બધા સજીવો એક સરખા હોત તો પ્રકૃતિ પર તેની શું અસર થાત? તો એનો જવાબ પણ અહીંયા લખેલો છે. તમે વિડીયો સ્ટોપ કરી અને આ બધા પ્રશ્નોના જવાબ લખી લો. પ્રશ્ન 8, આપેલ ચિત્રનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. આ ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ, આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, આપેલ ચિત્ર કયા નિવાસસ્થાનનું છે? તો એમાં જવાબ આવશે જલીય નિવાસસ્થાન, તળાવ અથવા સરોવર. બીજો પ્રશ્ન, આ નિવાસસ્થાનમાં જોવા મળતા પ્રાણીઓના નામ લખો. તો એમાં જવાબ આવશે માછલી, દેડકો, બતક, બતકના બચ્ચા, કાચબો અને પક્ષી. ત્રીજો પ્રશ્ન, આ નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિના નામ લખો. તો એમાં જવાબ છે કમળ, જળકુંભી, ઘાસ, લીલ અને પોયણું. ચોથો પ્રશ્ન છે, આ નિવાસસ્થાનમાં વસતા પ્રાણીઓની લાક્ષણિકતાઓ જણાવો. તો જુઓ, એના લક્ષણો મેં અહીંયા લખેલા છે. પાંચમો પ્રશ્ન, આ નિવાસસ્થાનને નુકસાન થાય તો ત્યાં વસવાટ કરતા સજીવો પર શું અસર પડશે? તો એનો જવાબ પણ અહીંયા લખેલો છે, તમે જોઈ લો. પ્રશ્ન 9, નીચેની આકૃતિમાં આપેલ ખાલી જગ્યા યોગ્ય જવાબ દ્વારા પૂર્ણ કરો. એક બાજુ લખેલું છે દ્વિદળી, તો આ બાજુ આવશે એકદળી. પછી તંતુમય મૂળ, તો સામે આવશે સોટીમય મૂળ. તો તંતુમય મૂળમાં કોણ કોણ આવે? ઘાસ, બાજરી. અને સામે સોટીમય મૂળમાં અરડુસી આપેલું છે અને બીજું શું આવશે? આંબો. આ સિવાય પણ ઘણા બધા સોટીમય મૂળ હોય. તમે ગમે એ જવાબ લખી શકો. તો મિત્રો, આ હતું ધોરણ 6 વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના પાઠ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. અને અમારા આ પેજને જરૂરથી ફોલો કરી લેજો. તો મિત્રો, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.